Hello and welcome to my YouTube channel Incredible Biology. I Nidhi Joshi welcomes you all my dear students and who is watching this video tutorial. I hope you all are well and good in this COVID-19 situation. So as we start our today's topic, before start today's session of Instrumental Biology Part 2, first we summarize the previous tutorial. In previous tutorial we are starting unit number 5 subtopic instrumental biology. In this topic, we were completed the two of our instrument, hemoglobinometer and sphygmomanometer. Quick summarize that two. Hemoglobinometers all is hemometer we were studied, and the sphygmomanometer we were completed. In today's session we are going to learn phase contrast microscope. Now what is phase contrast microscope? Phase contrast microscope એવું માઇક્રોસ્કોપ છે જેનાથી આપણને જે ઇમેજ મળે છે કોઈ પણ સ્પેસિમેન ની અથવા તો કોઈ પણ હિસ્ટોલોજીકલ સ્લાઇડ ની કોઈ નાનકડા કેવા સ્પેસિમેન ની આપણને જે ઇમેજ મળે છે એ કોન્ટ્રાસ્ટ ઇમેજ હોય. નોર્મલ જે બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ છે એના જેવી નહીં, એના કરતા થોડી વધારે કોન્ટ્રાસ્ટ જે ઇમેજ મળે એવી ઇમેજ મળે, એટલા માટે આ માઇક્રોસ્કોપ નું છે એ ઇન્વેન્શન કરવામાં આવેલું હતું. માઇક્રોસ્કોપ ની અંદર એનું ઇન્વેન્શન શા કારણથી થયું છે? તો ઇન્વેન્ટેડ બીકોઝ ઓફ લિમિટેશન્સ ઓફ બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ. બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ ના અમુક લિમિટેશન્સ હતા, એ લિમિટેશન્સ ને દૂર કરવા માટે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે એનું છે એ ઇન્વેન્શન થયું છે. હવે લિમિટેશન્સ ક્યાં હતા? તો કે બહુ લો કોન્ટ્રાસ્ટ વાળી ઇમેજ મળતી હતી. ટુ ઇન્ક્રીઝ ધ કોન્ટ્રાસ્ટ સ્ટેનિંગ ઇઝ ઓફન યુઝડ. સ્ટેનિંગ ની ઇમેજ છે, સ્ટેનિંગ ની કોન્ટ્રાસ્ટ ઇમેજ છે એને ઇન્ક્રીઝ કરવા માટે છે એ આપણે બ્રાઇટ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે એ યુઝ કરીએ છીએ. ડિસએડવાન્ટેજ disadvantage, staining kills most of the cells. Live cell imaging becomes difficult. આવા બધા ડિસએડવાન્ટેજીસ હતા બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ ના, એટલા માટે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ નું ઇન્વેન્શન છે કરવામાં આવેલું છે. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ ની અંદર બે પ્લેટ જે છે એ બહુ મહત્વની છે. પહેલી તો જે અહીંયા તમને જે લાઇટ પાસ થવા દે છે એ કન્ડેન્સર એન્યુલસ અથવા કન્ડેન્સર પ્લેટ, અને બીજી જે પ્લેટ છે ફેઝ પ્લેટ. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ નું એક મહત્વનું જો અંગ હોય તો એ આ ફેઝ પ્લેટ છે. આપણે લોકો આપણી પાસે જે બુકમાં જે છે એ આપણે જોઈએ તો હું તમને બહુ વ્યવસ્થિત એક્સપ્લેન કરી શકીશ. આ આખું માઇક્રોસ્કોપ નું સ્ટ્રક્ચર છે બતાવેલું છે અહીંયા ક્લિયર. હવે આ બે પ્લેટ છે, કન્ડેન્સર એન્યુલસ પ્લેટ જે લાઇટ પાસ થવા દે છે, બંને પ્લેટ અને ફેઝ પ્લેટ જે ઓબ્જેક્ટિવ ની ઉપર આવેલી છે આ ઓબ્જેક્ટિવ ની નીચે આવેલી છે. બે પ્લેટ, કન્ડેન્સર પ્લેટ છે ઓબ્જેક્ટિવ ની નીચે અને ફેઝ પ્લેટ છે એ ઓબ્જેક્ટિવ ઉપર છે આવેલી પ્લેટ છે. ત્યાંથી લાઇટ પાસ, કન્ડેન્સર માંથી લાઇટ પાસ થશે, ત્યાંથી લાઇટ પાસ થઈને ઓબ્જેક્ટિવ સ્પેસિમેન માં આવશે, સ્પેસિમેન માંથી અગેન લાઇટ પાસ થઈ ફેઝ પ્લેટ ની અંદર આવશે, અને ફેઝ પ્લેટ માંથી લાઇટ પાસ થઈ અને ઇમેજ બનાવશે, અને જે વ્યુઅર છે એની આંખમાં એનું ઇમેજ છે એ બનશે. ક્લિયર? હવે આ બેવનો તફાવત કહી દઉં, આમ તો બે સેમ જ છે. કન્ડેન્સર પ્લેટમાં લેમ્પમાંથી જે લાઇટ પાસ આઉટ થાય છે એ ડાર્ક ફિલ્ડ અહીંયા જે બતાવેલું છે એની ડાર્ક ફિલ્ડ છે એ લાઇટ પાસ આઉટ નહીં થવાથી, એની સિવાય જે લાઇટ ફિલ્ડ છે ત્યાંથી લાઇટ છે એ પાસ થશે. ક્લિયર? અને ફેઝ પ્લેટ છે એમાં પણ સેમ મટીરિયલનું જ બનેલું છે, પણ ફેઝ પ્લેટમાં લાઇટ પાર્ટ જે છે લાઇટ ફિલ્ડ છે ત્યાંથી તો લાઇટ ફૂલ ઇન્ટેન્સિટીથી પાસ થશે, પણ જે ડાર્ક ફિલ્ડ છે ત્યાંથી પણ લાઇટ પાસ થશે, પણ એની ઇન્ટેન્સિટી છે એ ત્યાં ઘટી જશે. જેટલી સ્પીડથી લાઇટ પાસ થવા દેશે પણ લાઇટ ઓછા અમાઉન્ટમાં લાઇટ પાસ છે એ થવા દેશે. આ બે પ્લેટ છે બહુ મહત્વની છે લાઇટ પાસ થવા માટેની. કન્ડેન્સર પ્લેટ છે
ત્યાંથી લાઇટ છે એ બહુ ડાર્ક ફિલ્ડ છે ત્યાંથી લાઇટ પાસ નહીં થાય, લાઇટ ફિલ્ડમાંથી જે લાઇટ પાસ થશે. અહીંયા ડાર્ક અનલાઇટ બંનેમાંથી લાઇટ પસાર થશે, પણ ડાર્ક છે એમાંથી બહુ ઓછા અમાઉન્ટમાં લાઇટ છે એ પાસ આઉટ થશે. અને એક મહત્વનો નિયમ છે ફેઝ શિફ્ટ આની અંદર કામ કરે છે, એ હું તમને લખાવું છું, તમે લોકો લખી લો. What is phase shift? When light travels to dense medium, when light travels into dense medium, its velocity decreases. Besides the velocity decreases, it creates a shift in a phase. Again, I repeat. When light travels into dense medium, its velocity decreases. Besides the velocity decreases, also a shift in a phase, and it also creates a shift in a phase, and also a shift in a phase. એ એક જ છે. હવે હું તમને આ સમજાવી દઉં આટલું કે જ્યારે લાઇટ છે એ ટ્રાવેલ કરશે, કોઈ ડેન્સ મીડિયમની અંદરથી ટ્રાવેલ કરશે તો એની વેલોસિટી છે એ ડિક્રીઝ થશે, અને વેલોસિટી ડિક્રીઝ કરશે એટલે એ લાઇટનું જે પાસ આઉટ થતો વેવ છે એની અંદર ફેઝ છે એમાં થોડું શિફ્ટિંગ આવશે. ક્લિયર? ધીઝ ટુ વેવ્સ, હવે લાઇટ પાસ તો કોઈ એક વેવ થી નહીં થાય, લાઇટ પાસ થતી હશે જે ડેન્સ મીડિયમ માંથી પાસ થાય અને લાઇટ મીડિયમ માંથી પાસ થાય, એ બે છે એક પોઈન્ટે મળશે. હું તમને પહેલા ક્લિયર કરી દઉં પછી આખું લખાવું છું. એ ત્યાં મળશે, બરાબર. There is a destructive interference create as a result of these. Amplitude create and amplitude also decrease. The decrease of amplitude decrease the intensity of light. જે લાઇટ મીડિયમ માંથી પાસ થતું વેવ છે અને ડાર્ક મીડિયમ માંથી જે પાસ થતું વેવ છે, બેની વેલોસિટી છે ચેન્જ થયેલી હશે, ચેન્જ થઈને એક પોઈન્ટે બે મળશે એટલે એક ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ છે ક્રિએટ કરશે. એ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ છે એ એમ્પ્લિટ્યુડ ને જે ડિક્રીઝ કરશે, એનો જે એમ્પ્લિટ્યુડ હશે એને ડિક્રીઝ કરશે. એમ્પ્લિટ્યુડ ડિક્રીઝ કરશે એટલે એમ્પ્લિટ્યુડ છે એ લાઇટની ઇન્ટેન્સિટી છે એને ડિક્રીઝ કરશે. આ છે એ ફેઝ શિફ્ટ છે. આ જ નિયમ ઉપર ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે એ કામ કરે છે. અગેન લખાવું છું, એ તમે લખી લો. When light travels into dense medium, its velocity decreases. Besides the velocity decreases, also a shift in a phase. Shift છે phase ની અંદર ક્રિએટ કરશે. These two waves meet at a point, there is a destructive interference create. As a result of it, amplitude is decreased, and the decrease of amplitude also decrease the intensity of light. Clear? હવે આપણે વન બાય વન છે એ જોતા જઈએ. તો વ્યાખ્યા લખી લો ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની ડેફિનેશન. Phase contrast. So, the phase contrast microscopy is an optical microscopy technique in which phase shift is converted into change in amplitude and intensity of light. Again, એક વાર પાછી બોલું છું. Phase contrast microscopy is an optical microscopy technique in which phase shift is converted into change in amplitude and intensity of light. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી એક ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી ટેકનિક છે જેની અંદર ફેઝ શિફ્ટ છે એ ક્રિએટ થાય, જે એમ્પ્લિટ્યુડ ની અંદર કન્વર્ટ કરશે. કોને કન્વર્ટ કરશે? ફેઝ શિફ્ટ છે એ એમ્પ્લિટ્યુડ ની અંદર ચેન્જ લઈ આવશે અને એ ચેન્જ છે એ લાઇટ ની ઇન્ટેન્સિટી ને પણ ચેન્જ કરી દેશે. તો આ એની ડેફિનેશન થઈ. હવે આપણે જોતા જઈએ. બહુ ઈઝી છે, ફિઝિક્સ વાળા સ્ટુડન્ટને બહુ ઈઝીલી સમજાઈ જશે, બીજાને પણ બહુ ઈઝીલી સમજાઈ જશે. એવું નથી કે નહીં સમજાય, બહુ ઈઝીલી સમજાઈ જાય એવું જ છે, પણ 100% તમારું ધ્યાન અહીંયા હશે તો. ફ્રેડરિક ઝેર્નિક invented phase microscopy in 1930s earlier to electron microscopy, so it was an important tool and continues to be. Zernike won the Nobel Prize in Physics in 1953 for his invention.
ફ્રેડરિક જેનરિક નામનો સાયન્ટિસ્ટ છે જેને ફેઝ માઇક્રોસ્કોપી છે એને ઇન્વેન્ટ કરી છે 1930 ની અંદર, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનું તો કોઈ નામનું નિશાન જ નહોતું. એ પહેલા ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી છે એને ઇન્વેન્ટ કરેલી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ હતું ત્યારે પણ અને અત્યારે પણ. ઝેર્નિકને એના માટે નોબેલ પ્રાઇઝ ફિઝિક્સની અંદર 1953 ની અંદર આ ઇન્વેન્શન માટેને નોબેલ પ્રાઇઝ પણ છે મળેલું હતું. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસ્કોપી છે, એ તમે યાદ રાખો. Phase microscopy is an essential microscopic technique which allows one to view live organisms and often mainly in eukaryotes internal structures without staining. Staining often kills and can alter specimens. Besides, stained cells are not moving, feeding, metabolizing and dividing, etc. So phase microscopy has various advantages. Staining specimen is also very useful but difficult for different reasons. We can observe protozoans and bacteria using phase microscopy to study living cells and their structures. Phase microscopy છે એ essential microscopic technique છે. એની અંદર એ શું અલાવ કરે છે તો કે લાઈવ ઓર્ગેનિઝમ ને જોવું અલાવ કરે છે. ઓપન છે એ યુકેરિયોટ્સ ના ઇન્ટરનલ સ્ટ્રક્ચર વિધાઉટ સ્ટેનિંગ. સ્ટેઇન કર્યા વગર યુકેરિયોટ્સના ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવા માટે પણ એ આપણને એબલ કરે છે, કારણ કે સ્ટેઇનિંગ છે એ સ્પેસિમેનને છે કિલ કરે છે, અલ્ટર કરી દે છે ઘણીવાર, અને સ્ટેઇન કરી દો તો ઓર્ગેનિઝમ છે મૂવ નથી થતું, ફીડ નહીં કરે, મેટાબોલિઝિંગ નહીં કરે અને અલ્સો સેલ ડિવિઝન પણ નહીં કરે. એટલા માટે ફેઝ માઇક્રોસ્કોપી છે એ આપણને સ્પેસિમેન સેલ કેવી રીતે મૂવિંગ કરે છે, કેવી રીતે ફીડ કરે છે, કેવી રીતે મેટાબોલાઇઝ કરે છે અને કેવી રીતે ડિવાઈડ થાય છે એ જોવા માટે ફેઝ માઇક્રોસ્કોપી છે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફેઝ માઇક્રોસ્કોપીના ઘણા બધા એડવાન્ટેજીસ છે. અને સ્ટેનિંગ સ્પેસિમેન છે બહુ યુઝફુલ છે, પણ એ ડિફરન્ટ રીઝન માટે યુઝફુલ છે. વી કેન ઓબ્ઝર્વ પ્રોટોઝોઅન્સ એન્ડ બેક્ટેરિયા, મે બી yeast, a type of fungi, protozoa, bacteria, yeast, using phase microscopy to study living cells and their structure. ફેઝ માઇક્રોસ્કોપી નો મેઇન યુઝ છે લિવિંગ સેલ અને એના સ્ટ્રક્ચર જોવા માટે. એ સિવાય પ્રોટોઝોઆ, બેક્ટેરિયા અને ફંજાઈને જોવા માટે પણ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી છે એ યુઝ કરવામાં આવે છે. ક્લિયર? The phase contrast microscope is widely used for examining biological tissues. It is a type of light microscopy that enhances contrast of transparent and colorless object by influencing the optical path of light. તમને મેં પહેલા જ કીધું કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી ટેકનિક છે. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી વાઇડલી યુઝ કરવામાં આવે છે બાયોલોજીકલ ટિશ્યુઝને જોવા માટે. લાઇટ માઇક્રોસ્કોપીનો જે ટાઈપ છે ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ અને ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ અને બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ, એ સિવાય આ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે. લાઇટ માઇક્રોસ્કોપનો જે ટાઈપ છે એ શું કરશે તો કે એન્હાન્સ કરશે ટ્રાન્સપરન્ટ અને કલરલેસ ઓબ્જેક્ટના લાઇટને, ઇન્ફ્લુઅન્સિંગ ધ ઓપ્ટિકલ પાથ ઓફ લાઇટ. ઇન્ફ્લુઅન્સ કરશે ઓપ્ટિકલ પાથ, લાઇટનો જે ઓપ્ટિકલ પાથ છે એમાં ઇન્ફ્લુઅન્સિંગ એટલે એમ્પ્લિટ્યુડ અને ઇન્ટેન્સિટી ઘટાડી અને કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરશે. ધ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ ઇઝ એબલ ટુ શો components in a cell or bacteria which would be very difficult to see in an ordinary light microscope. Phase contrast microscope છે એ એબલ છે શો કમ્પોનન્ટ્સ ઇન અ સેલ, સેલની અંદર જે કમ્પોનન્ટ રહેલા છે એને વ્યૂ કરવામાં, એને વિઝ્યુલાઇઝ કરવામાં, બેક્ટેરિયાની અંદર જે કમ્પોનન્ટ છે એને વિઝ્યુલાઇઝ કરવામાં ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે એ એબલ છે. અને એ છે એ ઓર્ડિનરી લાઇટ માઇક્રોસ્કોપની અંદર છે બહુ ડિફિકલ્ટ છે એને જોવું. એનો વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોતા જઈએ. The phase contrast microscope works on the principle that the light passing through a transparent part of the specimen travels slower and due to this is shifted compared to the influenced light. This difference in phase is not visible to human eye. However, the change in phase can be increased to half a wavelength by a transparent phase plate in the microscope and thereby causing a difference in brightness. This makes the transparent object shine out in contrast to its surroundings. મેં તમને જે ફેઝ શિફ્ટ લખાયું ને એ આ બીજી લેંગ્વેજમાં એણે કીધું છે
કે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપનો પ્રિન્સિપલ શું છે, કેવી રીતે કામ કરશે. તો કે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે એ એવા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે જે લાઇટ પાસ થાય છે, ટ્રાન્સપરન્ટ પાર્ટ સ્પેસિમેનનો જે ટ્રાન્સપરન્ટ પાર્ટમાંથી લાઇટ પાસ થશે એ થોડી ધીમે પાસ થશે. એ ધીમે પાસ થશે તો એના વેવમાં છે એ શિફ્ટ કમ્પેર્ડ ટુ અનઇન્ફ્લુઅન્સ્ડ લાઇટ, જે લાઇટને ઇન્ફ્લુઅન્સ થશે એના કમ્પેરમાં જે લાઇટ છે એ ડેન્સ સ્પેસિમેનમાંથી પાસ થશે તો ઇન્ફ્લુઅન્સ છે ક્રિએટ થશે. ધીસ ડિફરન્સ ઇઝ ફેઝ નોટ વિઝિબલ ટુ હ્યુમન આઈ. આ જે ડિફરન્સ ક્રિએટ થયો અનઇન્ફ્લુઅન્સ્ડ અને ઇન્ફ્લુઅન્સ્ડ લાઇટ વચ્ચેનો જે ડિફરન્સ ક્રિએટ થશે, ફેઝ ક્રિએટ થશે, એ હ્યુમન આઈ એ વિઝિબલ નથી, પણ એ છે એ ફેઝ can be increased to half a wavelength by transparent phase plate. ટ્રાન્સપરન્ટ ફેઝ પ્લેટ છે ત્યાં ઇન્ક્રીઝ કરશે લાઇટને અને એનું જે રિઝલ્ટ આવશે એ લાઇટની બ્રાઇટનેસમાં છે ડિફરન્સ ક્રિએટ કરશે. These make the transparent object shine out in contrast to its surrounding. લાઇટ જે ઓબ્જેક્ટમાંથી પાસ થાય અને એના સરાઉન્ડિંગમાંથી પાસ થાય એમાં બહુ ડિફરન્સ આવી જાય, કારણ કે જ્યારે લાઇટ ડેન્સ મીડિયમમાંથી પાસ થાય તો એની વેવલેન્થ છે એમાં એક ફેઝ ક્રિએટ થાય. એ ફેઝ જ આપણે અહીંયા ક્રિએટ, એ ફેઝને લીધે જ આપણને છે એ ઓબ્જેક્ટ છે શાઇન કરશે અને કોન્ટ્રાસ્ટ કરશે એના સરાઉન્ડિંગમાં. કોન્ટ્રાસ્ટ એટલે તમને ખબર પડે ને કે એક ઓબ્જેક્ટ છે એના કોન્ટ્રાસ્ટમાં એનું સરાઉન્ડિંગ કેવું છે. તો ઓબ્જેક્ટ છે એ આ ઇન્ફ્લુઅન્સને લીધે શાઇન કરશે અને એનું સરાઉન્ડિંગ છે એના કોન્ટ્રાસ્ટમાં ઓબ્જેક્ટ શાઇન કરશે અને આપણે બહુ ઇઝીલી છે એને વિઝ્યુઅલાઇઝ છે એ કરી શકીએ. તો આ પ્રિન્સિપલ ઉપર છે એ કામ કરે છે. હવે હું તમને એક પિક્ચર થ્રુ તમને સમજાવું. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ આવું કંઈક દેખાય. કેમેરો પણ અહીંયા આપેલો હોય છે, અહીં કેમેરો પણ આપેલો હોય છે જેનાથી આપણે પિક્ચરને લઈ શકીએ. જો આવી રીતના આ એક સ્લાઇડ છે, તમે એવું માનો. અહીંયા છે ને એક સ્પેસિમેન આવેલું છે. હવે આ લાઇટ અહીંથી પાસ આઉટ થાય છે અને અહીંયા કોઈ સ્પેસિમેન નથી, સિમ્પલ સ્લાઇડ છે. હવે અહીંથી જે અનડિસ્ટર્બ લાઇટ છે, લાઇટને કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય. અહીંથી જે લાઇટ છે થોડું ઘણું લાઇટ પાર્ટ છે, અહીંયા જે ડેન્સ પાર્ટ છે, એટલે લાઇટ છે ડિસ્ટર્બ થશે અને આ બધી લાઇટ એક જગ્યાએ ભેગી થશે. ત્યાં શું થશે તો કે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ ક્રિએટ થશે અને ઇન્ટરફિયરન્સ છે એ લાઇટની ઇન્ટેન્સિટી છે એ ઘટાડી દેશે. ક્લિયર? એટલે અહીંયા છે એ જુદો જુદો કોન્ટ્રાસ્ટ, અહીંયા જુદો કોન્ટ્રાસ્ટ, અહીંયા જુદો કોન્ટ્રાસ્ટ અને અહીંયા જુદો કોન્ટ્રાસ્ટ ક્રિએટ થશે અને આ સ્પેસિમેન છે એના સરાઉન્ડિંગની પ્રમાણમાં બ્રાઇટ થશે. જો હું તમને બતાવું તો અગેન માઇક્રોસ્કોપ જ છે. સ્લાઇડ આવી ગઈ, ફેઝ રિંગ આવી ગઈ. હવે લાઇટ પાસ થાય છે. હવે અહીંથી જે આ લાઇટ પાસ થાય છે અહીંયા કઈ સરાઉન્ડિંગ નથી એટલે સીધે સીધી પાસ થઈ જશે. બરાબર? અહીંયા છે થોડો ડેન્સ પાર્ટ છે, અહીંયા છે લાઇટ પાર્ટ છે. અહીંથી જે લાઇટ પાસ થશે થોડી સ્લાઇટલી મૂવ કરી અને અહીંયા જશે, જે ઓછી લાઇટ પસાર થવા દેશે. અહીંથી જે લાઇટ પાસ થાય છે તે થોડો ડાર્ક લાઇટ મીડિયમ છે એ અહીંથી પસાર થશે, તે લાઇટને ફટાફટ પસાર થવા. અહીંયા અગેન ડેન્સ પાર્ટ છે, લાઇટ પાસ થઈ થોડું લાઇટમાં વેરિએશન આવશે, લાઇટ પાસ થઈ ડાર્ક પાર્ટમાંથી પસાર થાય અને અહીંયા તો કઈ ચેન્જ નહીં, લાઇટ સીધે સીધી છે પાસ આઉટ થઈ જશે. હવે જે આપણને રિઝલ્ટ મળશે એ ડાર્ક ફિલ્ડમાંથી પાસ આઉટ થઈને જે અહીંયા રિઝલ્ટ મળશે એ થોડો ડાર્કર પાર્ટ, અહીંયા છે થોડો લાઇટર પાર્ટ, અગેન થોડો ડાર્કર પાર્ટ છે એ આપણને વિઝ્યુઅલાઇઝ થશે. અને કેવો દેખાશે આપણે જોઈએ તો નોર્મલ માઇક્રોસ્કોપની અંદર, બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપની અંદર આવું કંઈક દેખાશે અને ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની અંદર જે ઓબ્જેક્ટ છે એ શાઇન કરશે. અહીં તમને શાઇનિંગ દેખાય છે. આવી ટાઈપનું અંદરનું તમને બહુ ક્લિયરલી કન્ટેન્ટ છે વિઝિબલ છે, અહીંયા કાંઈ એવું ક્લિયરલી વિઝિબલ થતું નથી. આ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની અંદર છે એ દેખાય છે. કન્ટેન્ટ આ જે સ્પેસિમેન છે એ એકદમ શાઇન કરે છે, કોન્ટ્રાસ્ટમાં શાઇન કરે છે એના પાછળના સરાઉન્ડિંગ. આ બ્રાઇટ કોન્ટ્રાસ્ટ બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપમાં અને આ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની અંદર ડાર્ક ફિલ્ડ અને ડાર્ક અને લાઇટ ફિલ્ડ છે જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે વન બાય વન બુક વાઇઝ જોતા જઈએ. તો સેમ બુકમાં એવું જ આપેલું છે, લાઇટની અંદર ડિફ્રેક્શન આવશે, હું તમને બધું સમજાવતી જઈશ. હવે આપણે લાઇટ પાસ કરવાની છે. If we follow the light pathway in phase scope, it first pass through a condenser annulus. આપણે લાઇટનો પાથને ફોલો કરવાનો છે. તો લાઇટ નીચે લાઇટ
અહીં જોતા જાઓ તમે. લાઇટ છે એ સૌથી પહેલા ક્યાંથી પાસ આઉટ થશે તો કે અહીંથી લાઇટ છે એ બલ્બમાંથી લાઇટ પાસ થાય અને સૌથી પહેલા ક્યાં જશે તો કે કન્ડેન્સર એન્યુલસમાંથી લાઇટ પાસ થશે. Only in parallel waves pass through the openings in the annulus and illuminates the specimen. Illuminates એટલે specimen ને light આપશે. જે સીધા છે only the parallel waves passes through the openings of the condenser. અહીંયા જે છે પેક પાર્ટ છે ત્યાંથી લાઇટ પાસ નહીં થાય, આ ઓપનિંગ છે ત્યાંથી છે એ લાઇટ પાસ થશે. ક્લિયર. અને સ્પેસિમેન જેને ઇલ્યુમિનેટ કરશે એને લાઇટનિંગ કરશે એને લાઇટ આપશે. Some light passes undivided around the specimen. Other light pass through the specimen and is diffracted by the specimen. જે લાઇટ તમને મેં કીધું હતું કે સ્લાઇટલી મૂવ થઈ એ ડિફ્રેક્ટ થઈ કહેવાય. અનડિવિએટેડ એટલે કોઈ જાતના ડિસ્ટર્બન્સ વગર લાઇટ છે પાસ થઈ ગઈ એના સરાઉન્ડિંગમાંથી. જ્યાં સ્પેસિમેન નથી ત્યાંથી લાઇટ સીધી પાસ થઈ ગઈ. અમુક લાઇટ છે એ સ્પેસિમેન માંથી પાસ થઈ અને થોડી ઘણી ડિફ્રેક્ટ થઈ, સીધી પાસ થવાને સ્પેસિમેન માં ગઈ ત્યાંથી ડિફ્રેક્ટ થઈ. ક્લિયર. સ્લાઇટલી મૂવ થઈ ગઈ લાઇટ એવું. Different parts of specimen will diffract the light differently. સ્પેસિમેન નો જે ડિફ્રેક્ટ એટલે એને સ્પ્રેડ કરવું, સમજો છો તમે, લાઇટ ને સ્પ્રેડ કરે અથવા તો લાઇટ જે સીધી પસાર થતી હોય એનાથી સ્લાઇટલી મૂવ થાય લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ અથવા તો ડિફ્રેક્ટ થઈ જાય, એકદમ સ્કેટર્ડ થઈ જાય લાઇટ. સ્પેસિમેન નો જે ડિફરન્ટ પાર્ટ છે એ લાઇટ ને છે એ ડિફરન્ટલી ડિફ્રેક્ટેડ કરે છે. Different parts of the specimen will diffract the light differently because of the relative thickness of different parts of the sample. સ્પેસિમેન નો જે ડિફરન્ટ પાર્ટ ઓફ સ્પેસિમેન નો જુદો જુદો પાર્ટ જે લાઇટ પાસ થાય છે એને જુદી જુદી રીતે ડિફ્રેક્ટ કરે છે. અને ડિફ્રેક્શન છે એક એની ઉપર શેની ઉપર એનો આધાર છે તો કે રિલેટિવ થિકનેસ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ સેમ્પલ. સેમ્પલના જે ડિફરન્ટ પાર્ટ છે એની ઉપર છે એનો આધાર રહેલો છે, પૂરેપૂરો તેની ઉપર જ એનો આધાર રહેલો છે. તો કેવી રીતે તો કે ધ લાઇટ ડિફ્રેક્ટેડ લાઇટ ઇઝ ઓલ્સો સ્કેટર્ડ. લાઇટ સ્કેટર્ડ થઈને ડિફ્રેક્ટ થવું કહે છે. ધીસ કોઝ અ ફેઝ શિફ્ટ. લાઇટ જે ડિફ્રેક્ટ થશે એ છે એ ફેઝ શિફ્ટ છે એને ક્રિએટ કરશે. બીકોઝ વેન લાઇટ ઇઝ ડિફ્રેક્ટેડ ઇટ સ્લોઝ. લાઇટ ડિફ્રેક્ટ થાય એટલે એની ગતિ છે એ સ્લો થઈ જાય. The thicker the specimen, the more the light wave is diffracted and thus slow. જેટલું સ્પેસિમેન થીક હશે એટલી વધારે લાઇટ છે એ ડિફ્રેક્ટ થશે અને એટલો જ એનો વેવ છે એટલી જ શિફ્ટ છે ફેઝ ની અંદર આવશે અને એટલી જ સ્લોલી છે એ લાઇટ પાસ આઉટ થશે. Undeviated light surrounding the specimen is not slowed because it is not diffracted. સ્પેસિમેન ની બાજુમાંથી સ્પેસિમેન સિવાયના પાર્ટમાંથી જે લાઇટ પાસ થશે એ અનડિવિએટેડ લાઇટ છે, અનડિસ્ટર્બ્ડ લાઇટ છે, એ કોઈ કાળે સ્લો નહીં થાય કારણ કે એને તો સીધું પાસ આઉટ જ થઈ જવાનું છે. એટલે એની અંદર કોઈ જાતનું ડિફ્રેક્શન છે એ ક્રિએટ નહીં થાય. નો ચેન્જ ઇન મીડિયમ, ધ લાઇટ ઇઝ પાસિંગ થ્રુ, સો નો બેન્ડિંગ ઓર નોટ વેરી મચ. એટલે કોઈ જાતના બેન્ડ નહીં આવે, લાઇટ જ છે એ સીધું લાઇટ પાર્ટને જ છે એ લાઇટ ક્રિએટ કરશે. એટલે એના મીડિયમમાં કોઈ ચેન્જ નથી, લાઇટ છે ડાયરેક્ટલી પાસ થઈ જશે, નોટ વેરી મચ, કોઈ જાતનું ડિફ્રેક્શન છે ત્યાં નહીં આવે. સો ધ થિકનેસ ઓફ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ સ્પેસિમેન વિલ રિફ્રેક્ટ એટલે બેન્ડ આપશે સ્પેસિમેન ની અંદર, વિલ રિફ્રેક્ટ ધ લાઇટ ઓફ ડિફરન્ટ ડિગ્રીઝ. અને સ્પેસિમેન ની છે થિકનેસ એક સરખી તો હોવાની નથી, જુદી જુદી થિકનેસ છે એ જુદી જુદી લાઇટને જુદી જુદી રીતે રિફ્રેક્ટ કરશે અને લાઇટના બેન્ડ છે ડિફરન્ટ ડિગ્રીઝ એ લાઇટના બેન્ડ છે એ આપશે. Therefore, the location of light emerging from the specimen into objective is different than the light passing through the surrounding media. એટલે લાઇટ જે પાસ થશે અને ઇમર્જ થઈ સ્પેસિમેન માંથી ઇમર્જ થશે અને પેલી જે સીધી પાસ થઈ જશે એ બે જુદી જુદી જગ્યાએ બેનો પેલી લાઇટ ને કોઈ ડિફ્રેક્શન નડતું નથી એટલે સીધી પાસ થઈ જશે ડાયરેક્ટલી. હવે સ્પેસિમેન માંથી જે લાઇટ પાસ થશે એ બંને જે જગ્યાએ મળશે, પેલી પહેલા વહી ગઈ હશે, બીજી છે થોડી વાર પછી પાસ આઉટ થશે, એટલે એ જ્યાં લાઇટ સરાઉન્ડિંગ મીડિયાએ મળશે, ધીસ ઇઝ ધ ફેઝ શિફ્ટ અને એ જ્યાં મળે છે એ ફેઝ શિફ્ટ. ક્લિયર?
location of the light emerging from the specimen into the objective is different than the light passing through surrounding media. સ્પેસિમેન માંથી જે લાઇટ આપણને ઓબ્જેક્ટિવ પાસે મળે અને જે સરાઉન્ડિંગ મીડિયમ માંથી ડાયરેક્ટ લાઇટ મળશે એ છે એ ડિફરન્ટ, એની ડિગ્રીઝ ડિફરન્ટ હશે, એની લાઇટ છે ડિફરન્ટ હશે, એના બેન્ડ છે એ ડિફરન્ટ હશે. ધીસ ઇઝ ફેઝ શિફ્ટ. એને આપણે શું કહેશું? ફેઝ શિફ્ટ કહેશું. The undivided light and diffracted light is then collected in the objective and passed through a phase plate. ડાયરેક્ટ પાસેલી લાઇટ છે અને ડિફ્રેક્ટેડ જે લાઇટ છે કોઈ જાતના ડિસ્ટર્બન્સ વગર અનડિવાઇડેડ લાઇટ છે અને ડિફ્રેક્ટેડ લાઇટ છે એ ઓબ્જેક્ટિવ પાસે મળશે. બે જુદી જુદી ટાઈમે પહોંચી જશે સરાઉન્ડિંગ મીડિયા અને એ પહેલા અહીંયા તમને મેં કીધું. પછી એ બંને મળશે, એક જગ્યાએ કલેક્ટ થશે, ફેઝ પ્લેટની અંદરથી પાસ થશે, એક જગ્યાએ મળી અને પછી ફેઝ પ્લેટની અંદરથી છે એ પાસ થશે. ઇન ધ ઓબ્જેક્ટિવ which diffracted light and undivided light waves combine and are focused to form the image. Undiffracted light અને diffracted light બે ભેગી થશે અને ફોકસ કરશે, ઇમેજ બનાવશે જે આપણે જોઈ શકીએ છીએ. The image depends on the intensity differences in the undeviated and diffracted light waves. ઇમેજની ઇન્ટેન્સિટીમાં ઇમેજ ડિપેન્ડ કોની ઉપર કરશે? તો કે ઇન્ટેન્સિટી જે ડિફરન્સીસ, ઇન્ટેન્સિટી ડિફરન્સ જે થયો છે અનડિવિએટેડ લાઇટ અને ડિફ્રેક્ટેડ લાઇટ, જુદા જુદા પાર્ટમાંથી જુદા જુદા ડિફ્રેક્ટ થયા છે. લાઇટ અને ડાર્ક જે ફેઝ આપણને લાઇટ અને ડાર્ક જે પાર્ટ દેખાય છે એ આ અનડિવિએટેડ અને ડિફ્રેક્ટેડ લાઇટને કારણે જ દેખાય છે. which causes contrast અને એ છે કોન્ટ્રાસ્ટ પેદા કરશે, કોન્ટ્રાસ્ટને ક્રિએટ કરશે. In regular bright field microscopy there are no phase. રેગ્યુલર બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ છે એની અંદર ફેઝ ક્રિએટ નહીં થાય, એટલા માટે ફેઝ પ્લેટ પણ નથી. ફેઝ ડિફરન્સીસ એન્ડ સો વેરી લિટલ કોન્ટ્રાસ્ટ. ફેઝ નહીં હોય, ડિફરન્સ નહીં હોય એટલે બહુ ઓછા પ્રમાણમાં કોન્ટ્રાસ્ટ છે એ ક્રિએટ થશે. અહીંયા કોન્ટ્રાસ્ટ છે એ અનડિવિએટેડ લાઇટ અને ડિફ્રેક્ટેડ લાઇટ વેવ કમ્બાઇન થઈ અને કોન્ટ્રાસ્ટ છે એ ક્રિએટ કરશે અને એને લીધે જે સ્પેસિમેન છે એના સરાઉન્ડિંગ મીડિયમમાં છે એ શાઇન કરશે અને આપણે ડિફરન્ટ પાર્ટ છે એ બહુ બારીકાઈથી, બહુ ઝીણવટથી છે એ માઇક્રોસ્કોપિકલી વિઝન થ્રી આપણે એને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. એપ્લિકેશન્સ જોઈ લઈએ એના. The technique of phase contrast is widely useful in biological and medical research. ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ છે બાયોલોજીકલ અને મેડિકલ રિસર્ચમાં બહુ વાઇડલી યુઝ થાય છે. મેઇનલી થ્રુ આઉટ ધ ફિલ્ડ્સ ઓફ સાયટોલોજી એન્ડ હિસ્ટોલોજી. સાયટોલોજી અને હિસ્ટોલોજીમાં બહુ યુઝફુલ છે. The methodology is utilized to examine living cell, tissue and microorganisms that are transparent under bright field illumination. Bright field illumination માં લિવિંગ સેલ, ટિશ્યુ અને માઇક્રોઓર્ગેનિઝમ છે એ ટ્રાન્સપરન્ટ છે, આમાં સાઇન કરે છે અને કોન્ટ્રાસ્ટમાં ચમકે છે. Phase contrast enables internal cellular components such as the membrane, nuclei, mitochondria, spindles, mitotic apparatus, chromosomes, Golgi apparatus and cytoplasmic granules from both plant and animal cells and tissues to be readily visualized. આ જે મેં નામ બોલ્યા એ બધાય નામ છે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપના ઇન્ટરનલ સેલ્યુલર ઓર્ગેનલ્સ જોવા માટે પણ બહુ યુઝફુલ છે અને આપણને બહુ રેડીલી વિઝ્યુલાઇઝ કરાવે છે. In addition, phase contrast microscopy is widely employed in diagnosis of tumor cell and the growth, dynamics and behavior of wide variety of living cells in culture. કલ્ચરની અંદર છે એ એનો ગ્રોથ જોવા માટે, ડાયનામિક્સ અને બિહેવિયર જોવા માટે અને ટ્યુમર સેલને ડાયગ્નોઝ કરવા માટે પણ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીનો યુઝ છે થાય છે. એ સિવાય specialized long working distance phase contrast optical systems have been developed for inverted microscopes employed for tissue culture investigation. ટિશ્યુ કલ્ચર ઇન્વેસ્ટિગેશન કરવા માટે પણ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપનો જે યુઝ કરવામાં આવે છે. Other areas in biological arena that benefits from phase contrast observation are hematology, virology, bacteriology, parasitology, paleontology and marine biology. બીજા જે બાયોલોજીકલ એરિયા છે એની અંદર આવા બધા વાયરોલોજી, હિમેટોલોજી, બેક્ટેરિયોલોજી, મરીન બાયોલોજી એની અંદર પણ ફેઝ કોન્ટ્રાસ્ટ ઓબ્ઝર્વેશન છે બહુ યુઝફુલ છે. એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કેમિકલ એપ્લિકેશન્સ ફોર ફેઝ કોન્ટ્રાસ્ટ ઇન્ક્લુડ મિનરોલોજી
crystallography and polymer morphology investigation. કેમિકલ એપ્લિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન પણ છે. મિનરોલોજી, ક્રિસ્ટલોગ્રાફી અને પોલિમર મોર્ફોલોજી ઇન્વેસ્ટિગેશનની અંદર ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપનો વાઇડલી યુઝ થાય છે. એ સિવાય colorless microcrystals, powders, particulate solids and crystalline polymers having a refractive index that differs only slightly from that the surrounding immersion liquid are often without difficulty observed using phase contrast microscopy. કલરલેસ માઇક્રોક્રિસ્ટલ્સ, પાવડર અને આવા બધા જે સોલ્યુશન છે અથવા તો આવા બધા જે મટીરિયલ્સ છે એની જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ બહુ સ્લાઇટલી ડિફર હોય એના સરાઉન્ડિંગ ઇમર્ઝન લિક્વિડમાં બહુ સ્લાઇટલી ડિફરન્સ હોય એ એટલે એને જોવા માટે બહુ ડિફિકલ્ટ વિધાઉટ એની ડિફિકલ્ટી ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની અંદર બહુ ઇઝીલી છે એને ઓબ્ઝર્વ કરી શકાય છે. ઇનફેક્ટ ક્વોન્ટિટેટિવ રેફ્રેક્ટ્રોમેટ્રી ઇઝ ઓફન યુટિલાઇઝ ટુ obtain refractive index values and for identification purpose. અને ક્વોન્ટિટેટિવ રેફ્રેક્ટ્રોમેટ્રીને પણ અંદર પણ એનો યુઝ કરવામાં આવે છે એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વેલ્યુ અને આઇડેન્ટિફિકેશન પર્પઝ માટે એનો યુઝ છે કરવામાં આવે છે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપનો. Other commercial products scrutinized by phase contrast optical technique includes clays, fats, oils, chalks, paints, pigments, foods, drugs, textiles and other fibers. સ્ક્રુટિનાઇઝ નો મતલબ થાય છે એક્ઝામિન કરવા માટે. ઘણી બધી કોમર્શિયલ પ્રોડક્ટને એક્ઝામિન કરવા માટે પણ ફેઝ કોન્ટ્રાસ્ટ ઓપ્ટિકલ ટેકનિકનો છે એ યુઝ કરવામાં આવે છે. તો so the phase contrast microscopy is over here. I hope you all are understood this phase contrast microscopy. બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપમાં ટ્રાન્સપરન્ટ જે મટીરિયલ છે એ આવું દેખાય, જ્યારે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની અંદર છે એ વિઝ્યુઅલાઇઝેશન છે આપણને આવું આપે. સો ધ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ ઇઝ વાઇડલી યુઝડ, બહુ વાઇડલી યુઝ કરવામાં આવે છે. So today's topic is over here. If you have any type of questions or queries or doubts, ask me into comment boxes, through the Google Classrooms and through the doubt solving sessions on Tuesday and Friday. Till then, do like, share and subscribe my YouTube channel. Till then, stay tuned with Incredible Biology and stay learn at your homes. In this COVID pandemic, stay home, stay safe, learn online. Thank you.